વેલો પાકે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. નામ બોલો ભાઈ. કૃષિકલ્પ એગ્રી કે બીજી બે ઓર્ગેનિક પ્રોડક્ટ છે. મીટિંગ ચાલુ છે અટાણે. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અટાણે કપાસની મીટિંગ છે એટલે આવ્યા છે. મને બતાવું છે અહીંયા મીટિંગ ચાલુ છે અટાણે કપાસનું નિરીક્ષણ ને એવું બધું ચાલુ છે. હવે આપણે જોઈએ મીટિંગમાં કેવી રીતના સાહેબો વાત કરે છે, શું છે. ભાઈ એ પહેલાં તમે જો વિડીયોમાં પહેલી વાર આવ્યા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી રીતના આપણું કંઈક કપાસ છે, તમે કપાસ જોઈ શકો. આવી રીતના કપાસ છે ને આવી રીતના કંઈક એનો ફાલ છે, બતાવું જો આ એનો કંઈક ફાલ છે. તો આ લોકો અત્યારે આપણા વાડી આવી ગયા, આપણી વાડી, અને મીટિંગ કરવા આવ્યા છે અને કપાસનું નિરીક્ષણ કરે. તો તમને બતાવું કે એવી રીતના એ શું નિરીક્ષણ કરે. તો આવી રીતના અહીંયા કંઈક કપાસનું નિરીક્ષણ ચાલુ બતાવું તમને. આવી રીતના કંઈક આપણે કપાસમાં ફાલ છે. સિંગમ હાઇબ્રિડ વેલો પાકે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. કૃષિકલ્પ કંપનીનો સિંગમ હાઇબ્રિડ કપાસ બોલગાર. કેરેક્ટર એના વેલો પાકે ઓછો ખર્ચ વધુ ઉત્પાદન, ઓછી દવા, ઓછું ખાતર, ઓછું પાણી. તો અત્યારે આ મીટિંગનું આયોજન કર્યું છે. અહીંયા એટલા બધા માણસો, આ લોકો મીટિંગ ચાલુ કરે એની વાટ જોઈ રહ્યા. સિંગમ કંપનીનું તમે જોઈ શકો. આ કપા હવે અહીંયા હરવે મીટિંગ ચાલુ થાય ની તૈયારી ચાલુ. ના કરો, ચાલુ કરો. હાલો આવી જાવ બાબાજી. આ મનજો ગામના નજીક જાવ, મજા આવે. કાંઈ વાંધો નહીં. પહેલી વાર થોડોક નાનો હોય પછી મોટો થઈ જાય. હા, પછી મોટો થઈ જાય. માણસો આવતા જાય એમ વધતા જાય. રમેશભાઈ અહીં બે હે મણીલાલ, મેં તો કીધું મણીલાલ ને બે જા, આમ તમારા ગ્રુપ ભેગા વહી જાવ. હા આમાં ક્યાં પરીક્ષા આપવાની? મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. કૃષિકલ્પ એગ્રીટેક LLP કંપની વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. અને ટૂંક સમયના આયોજનમાં, 2 દિવસના આયોજનમાં આપ સૌ અહીંયા પધાર્યા છો, એ તમારો ઉત્સાહ બતાવે છે કે ભાઈ ખેતીમાં કઈ રીતે શું કરવું, અથવા તો જોઈને આપણે કંઈક નવું કરી શકીએ, એવો તમારો આ ઉત્સાહ બતાવે છે. અને એ બદલ ફરી હું તમારું હાર્દિક સ્વાગત કરું. આજે આપણે 2-3 વસ્તુની ચર્ચા કરશું. એક તો કપાસની વિશે, આપણે જે સિંગમ કપાસ જોયો એના વિશે ચર્ચા કરશું. અને બીજું, અમારી બીજી 2 ઓર્ગેનિક પ્રોડક્ટ છે, કુદરતી ઓર્ગેનિક. આમ બાયો કરીને બજારમાં ઘણું વેચાય છે એવું નથી. આ પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે, એની પણ ચર્ચા કરશું. આપણે ટોટલ 3 વસ્તુની ખાસ ચર્ચા કરીશું. આ મોવિયા ગામમાં વર્ષો પહેલાં, ઘણા વર્ષો થઈ ગયા, 22-23 વર્ષ પહેલાં હું અહીંયા ઘણું મેં ફિલ્ડ કરેલું છે. અને એ વખત ગંગા કાવેરીનો કપાસ વવાતો 205. અને આજ આ ઢાળ ઉપર આગળ એક ખેતર ગંગા કાવેરી મેં વાવેલો. હા, એટલે અહીંયા મેં બહુ ફિલ્ડ કરેલું છે, મને ખબર છે. અને આ ગામમાં ખેડૂતો એટલા પ્રગતિશીલ છે અને નવી વસ્તુ બહુ ઝડપથી અપનાવે છે, એ મને ખબર છે. વસ્તુ સારી હોવી જોઈએ,
કિંમતની સામે જોતા નથી અને પ્રગતિશીલ છે એ મને વર્ષોથી ખબર છે. આપણે જે કપાસ જોયો સિંગમ, એ કપાસના લક્ષણ મારે હવે તો મારા કરતાં તમે વધારે કહેશો કારણ કે તમે બધાએ જોયો છે, છતાંય ટૂંકમાં કહું તો એક તો આ જે જાત છે પિયત બિન પિયત બંનેમાં ચાલે એવી જાત છે. એટલે પાણી હોય તો લાંબો સમય ચાલે અને ના હોય તોય બીજી જે કોઈ પણ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે. આ વર્ષનું વાતાવરણ તમે જુઓ તો સંદીપભાઈ, અહીંયા કેટલા 2-3 પેકેટ આપણા આવ્યા છે ને આ ગામમાં. આ વર્ષનું વાતાવરણ શરૂઆતમાં વરસાદ એટલો બધો પડ્યો અને ઓછો પડ્યો હોય પણ રોજ વરસાદ આવતો હતો, એટલે કન્ટિન્યુઅસ વરસાદ આવતો હતો, એટલે ચોમાસું પાક એકે પાકમાં જોઈએ એવી મજા નથી. એવી પરિસ્થિતિમાં આ કપાસે ટક્કર ઝીલી અને થોડીક મોડી વીણી આવી છે પણ ટક્કર ઝીલી અને આવું સારું પરિણામ આપ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ તો આ વવવા જેવી જાત છે. બાકી તમે લોકોએ જોયું. અને તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભજીયાનો પ્રોગ્રામ છે ત્યાં, મીટિંગમાં અત્યારે ચાલુ છે. તો મિત્રો અત્યારે પ્રોગ્રામ પતી ગયો છે, ભજીયાનો પ્રોગ્રામ હતો કમ્પ્લીટ થઈ ગયો. આપણે કૃષિ કલ્પવાળાનો પ્રોગ્રામ હતો. એ ભાઈ ક્યાં ગયા બતાવું તમે. હા ભાઈ જો, આ ભાઈની ચેનલ છે યુટ્યુબમાં, નીચે ડિસ્ક્રિપ્શનમાં એના નંબર ને લિંક ને એવું નાખેલું, તમે જોઈ આવજો. તમારા ચેનલનું નામ બોલો જ ભાઈ. નામ બોલો જ ભાઈ. કૃષિકલ્પ એગ્રી, KRUSHIKALPAGRI, કૃષિકલ્પ એગ્રી ટેકના નામથી ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર પર તમે બીજા વિડીયો જોઈ શકશો. તો મિત્રો જોઈ આવજો વિડીયો, અને વિડીયોમાં મજા આવી તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ.